કે જેવી રીતે આપણે બિગ બી સાહેબનું બધું બંધ થઈ ગયું હતું, છેલ્લે નોટિસો આવી ગઈ હતી, એ રીતે 2014 કે 15માં મારે મારી પ્રોપર્ટી એક હતી, વેચવાનો ટાઈમ આવ્યો હતો. મને કોઈ દશા કે દિશા દેખાતી નથી. ત્યાં મારા જેને કહે છે ને કે દરવાજો બંધ થઈ ગયો હતો, ભગવાન 2-3 બારીઓ ખોલીને આવે છે. એ રીતે મારા જે MIS નું સામાન્ય કામકાજ કરતા માણસ મારે ત્યાં આવ્યા અને કે સર હું જાઉં છું ફોરેન. હવે એ કે તમે એક સુરેશભાઈ કરીને એક વ્યક્તિ છે, આર્ટિસ્ટિક કહું છું, એમના વખાણ કરવા નથી આવ્યું, બહુ ઓછી વખાણ છે. તો હું એમની પાસે ગયો, મેં કીધું મારી MIS ની રકમ છે અને સર હવે મારી પાસે કશું જ છે નહીં, પ્રોપર્ટી વેચવાની છે, આઈ એમ ગોઈંગ ટુ રિટાયર ફ્રોમ રિલાયન્સ 2018માં, અને મારી પાસે એટલી બધી ફેમિલી રિસ્પોન્સિબિલિટી છે કે આઈ એમ નોટ એબલ ટુ સ્ટે ઇન સુરત નાઉ મોર ફ્રોમ આફ્ટર 2018. મને કે કઈ ચિંતા નહીં કરો, તમે તમારે પ્લાનિંગ બધા કરવા છે, ઓકે બધું થઈ જશે. મેં ફક્ત મામૂલી 3 લાખ 2 લાખ 2 લાખ જેવું હતું, 2-3 લાખ આપેલા સાહેબને. મેં કીધું હું જીરો છું, આમાં મને કઈ નહીં ખબર પડે કે આમાં શું સીપ શું કહેવાય, આમાં શું તમે કરો. એમને કર્યું. મિત્રો તમે નહીં માનો, આજની તારીખમાં 2023માં હું સુરતમાં જ છું. મારી પાસે 2 કરોડની આસપાસ સંપત્તિ છે. મારો સન મલ્ટીનેશનલ કંપનીમાં છે, એમની વાઇફ પ્રોફેસર છે, અને હું એટલું બધું એન્જોય કરું છું ને એટલું બધું હું દુઃખ વ્યક્ત કરું છું મનમાં કે સુરેશભાઈ જેવી વ્યક્તિ મને આટલી મળી. જે માણસ મને 2 કે 3 લાખમાંથી આજે આ પરિસ્થિતિએ લાવ્યો, પ્રોપર્ટી નહીં વેચવા દીધી, મને કે આ પ્રોપર્ટીનો તમને 1.5 થી 2 કરોડ તમને મળશે, અને એ પ્રોપર્ટી મારી જે ઉમરાનો બ્રિજ નીકળો ને તેની સામે છે. તમે મને નથી વેચવા દીધી, નહીં વેચો મને, કે તમે આટલામાં મોજાઈ નહીં જાઓ, હું બેઠો છું. એ પૈસા આજની તારીખમાં મારો એને એટલો જ ફોન જાય છે, સુરેશભાઈ 5 લાખ છે, બ્લેન્ક ચેક મોકલું છું, તમે જોઈ લેજો. આઈ ડોન્ટ નો કેટલા ફંડ છે, શું છે, મને ઈશ્વર વગર મને કશી ખબર નથી. નિપો, ICICI, HDFC, પછી SBI છે, બધા મને ને લગભગ. આમાં આપણે મૂક્યું કે નહીં? આમાં મૂક્યું કોઈ બી બાકી નથી. તો મિત્રો મારો કહેવાનો મતલબ એટલો જ છે, એટ પ્રેઝન્ટ આફ્ટર રિટાયરમેન્ટ પછી પણ હું ઓલ ઓવર ઇન્ડિયાનું માર્કેટિંગ હેડ છું. એસઆર નેચરલમાં છું. તાપ્તી સિંગટેલ પ્યોર વર્જિન અમારું કેમિકલ વિનાનું બનાવે છે, અને 2 જ મહિના અમે માર્કેટિંગ આપીએ છીએ. એ આશીર્વાદથી સુરતમાં છું. એટલે બધા અહીંયા જેટલા પ્રોગ્રામમાં આવ્યા છે, ખાલી સાંભળવા નહીં, આંખ બંધ કરીને તમે શ્રીકાંત એટલે મેં તો જો ભગવાન મંદિરમાં ગયા છે, પણ સાચા ભગવાન કયા કહેવાય? કે જે માણસ એવું વિચારતો હતો કે 2018 પછી હવે શું કરશું, 15 વર્ષથી સુગર, 15 વર્ષથી બીપી, બધો ખર્ચો કઈ રીતે કાઢશું, કેમ કરશું? ઇન્સ્યોરન્સ લેવા જાઓ તો ઇન્સ્યોરન્સ રિલાયન્સ પછી જે છે તે 40,000 પ્રીમિયમ, આ બધું કેવી રીતે થશે? એને બદલે આજે હું એ અફસોસ કરું છું મિત્રો દિલથી કે મને આવું વ્યક્તિત્વ બહુ મોડું મળ્યું. આ મારા કોઈ કમ નસીબ હશે કે મને આ વ્યક્તિત્વ બહુ મોડું મળ્યું, નહીંતર આજે કદાચ હું આ 2-3 કરોડમાં છું, એ કદાચ 30-40 કરોડમાં. જીગરભાઈ તમારી એક વાત ને એક વસ્તુ મને બહુ ગમી છે, દિલથી કહું છું, અને પર્ટિક્યુલર એમાં મને વચ્ચેથી કૂદવાનું નહીં. કોઈ દિવસ એમને કોરોનામાં મેં કીધું તો મેં કીધું હવે આ 50 લાખ કે કરોડનું આમ થોડુંક થાય છે, સુઈ જાઓ, મને કે ચિંતા નહીં કરો. થેન્ક યુ વેરી મચ સર, થેન્ક યુ વેરી મચ ફોર શેરિંગ.